નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્માર્ટ સિટી વડોદરામાં જાહેર પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગોત્રી બસ ટર્મિનલની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જિંગ સ્ટેશનની પ્રત્યક્ષ મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વડોદરાના ગોત્રી બસ ટર્મિનલ ખાતે ગતરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઈ બસ સેવા અંતર્ગત મળેલી નવી બસોનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જિંગ સ્ટેશનની પ્રત્યક્ષ મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનરે ઇલેક્ટ્રિક બસોની સ્થિતિ, ચાર્જિંગ પોઈન્ટ્સની કાર્યક્ષમતા અને મુસાફરો માટેની સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ મૈત્રી પરિવહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ ઇલેક્ટ્રિક બસ સેવા અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. સ્થળ પર હાજર અધિકારીઓને કમિશનર દ્વારા બસ સેવાને વહેલી તકે અને વધુ અસરકારક રીતે શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સૌપ્રથમ અમે ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ કે આજે વડોદરા સિટીમાં પહેલી વાર જે ઇલેક્ટ્રિક બસીસ જે અમે પ્રોમિસ કરી હતી, આ ઇલેક્ટ્રિક બસીસનું ડિલિવરી શરૂ થવા માંડી છે. કહેવામાં ખુશ થાય છે કે આપણા વડોદરા માટે પહેલા 100 બસીસનું સેન્કશન કરવામાં આવ્યું હતું. પછી અમે રાજ્ય સરકારમાં પણ અને ભારત સરકારમાં વાત કરી, થોડું વધારે બસીસની માંગણી કરી હતી અને 250 ઇલેક્ટ્રિક બસીસ સેન્કશન પણ થઈ ગઈ છે. આ પીએમ ઈ બસ સેવા અંતર્ગત વડોદરા સિટીને આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફેઝમાં જે 40 બસીસ છે આપણામાં, એ બસીસના તબક્કાવાર દિલ્હીથી રવાના થઈને જેબીએમમાંથી અહીંયા આપણે આવવાનું થઈ ગયું છે. આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યા છે. આ સિસ્ટમ બસીસ આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બસીસ છે. વન ટાઈમ ચાર્જમાં ઓલમોસ્ટ 150 કિલોમીટર ટ્રાવેલ કરી શકે છે. એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે. આ બસીસ અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27 પ્લસ સીટ્સ છે. આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વડ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વડ છે. બસીસ મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે. દરેક સીટ્સમાં પણ SOS એમરજન્સી બટન્સ પણ છે. કોઈને પણ કંઈક એવું હોય, એમરજન્સી હોય, એ બટન દબાવીએ તો એલર્ટ સિસ્ટમ આવી શકે છે. ફુલ્લી એર કન્ડિશનડ બસીસ છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ આપવામાં આવ્યું છે, જેથી કરીને ભારત સરકાર જે પણ પ્લાનિંગ કર્યું છે એ દિવ્યાંગ ફ્રેન્ડલી અને નારી શક્તિને યાદ રાખીને કર્યું છે. ડ્રાઈવર સાથે અને કંડક્ટર સાથે ઇન્ટરેક્ટિવ સેશન પણ છે, એટલે ડ્રાઈવરનું કંઈ કમ્યુનિકેટ કરવું હોય, કંડક્ટરને કંઈ કંડક્ટ કરવું હોય, એમના માટે અલગથી સિસ્ટમ પણ રેડી કરવામાં આવે છે. દરેકમાં સીટ બેલ્ટ સાથે પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને સેફટી, બધાને સેફટી અને સલામતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વન ઓફ ધ લેટેસ્ટ સિસ્ટમ્સ છે. આપણે પ્લાન કરી છે કે એનું ટિકિટિંગ સિસ્ટમની પણ અત્યારે થઈ ગયું છે, રૂટ્સની મેપિંગ પણ થઈ ગયું છે. એટલે ટૂંકા સમયમાં પછી પ્રોપર રૂટ બેલેન્સિંગ અને મેપિંગ કરીને એ કાર્યક્રમ કરવામાં આવશે. અને સાથે સાથે બસ સ્ટોપ્સમાં પણ જે વધારો કરવામાં જરૂરિયાત છે, એમાં પણ અત્યારે ફોકસ કરીશું, જેથી કરીને બસ સ્ટોપ્સમાં પણ લોકોની જે સુવિધાઓ વધારવું જોઈએ એના સાથે એ પણ વધારીશું. પણ આશા રાખીએ કે વડોદરામાં જે આટલા વર્ષોથી પેન્ડિંગ જે હતી, એ અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી અમને વીએમસી માટે પૂરું પાડી ગયું છે. નવા બસીસ પણ આવી રહ્યા છે. એટલે વી આર હેપી કે આ પહેલા તબક્કામાં ગોત્રી ચાર્જિંગ સ્ટેશન અને આપણા ટ્રાન્સપોર્ટ નગરના જે બીજી ચાર્જિંગ સ્ટેશન છે, ત્યાં બંને જગ્યામાંથી સિટીનું બસીસ સર્વિસીસ શરૂ કરીશું. પછી આપણે 2 જગ્યામાં નિઝામપુરા અને એક સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરીએ છીએ, એટલે 4 ઝોનમાંથી 4 નેટવર્ક શરૂ કરશે. આ સિટીની અંદર તમામ સિટી બસ સેવા તરીકે ઓળખવામાં આવશે અને આપણે ફીડર બસ સિસ્ટમ તરીકે જે જીએસઆરટીસી સાથે અને મોફિસિલ બસીસ સાથે એની ફીડર સિસ્ટમ પણ શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આપ આજે આવ્યા અને જે પીએમ ઈ બસ સેવા છે એ વડોદરામાં ટૂંકા સમયમાં અમે ચાલુ કરી દેવાની છે. એ અમે હવે ચર્ચા કરીશું, કારણ કે નેક્સ્ટ વી વિલ ડિસાઇડ ઇન ધ બોર્ડ કે આનું ટિકિટિંગમાં શું કરવું છે. પણ ભારત સરકારનું સ્કીમ હોય છે, એટલે એની અંદર એક બેઝિક મિનિમમ ફેર તો નક્કી કરવામાં આવે છે. પણ આપણે જેટલું કિલોમીટર બેઝ અમે કરવાના છે, કિલોમીટર્સ આધારે આ બધું કરવામાં આવશે. પણ વી વિલ એન્શ્યોર દેટ પબ્લિક માટે ઉત્તમ સેવા મળે અને જે પણ મિનિમમ સર્વિસ છે, જે નોર્મલ પબ્લિક અફોર્ડ કરી શકે, એ જ રીતે અમે ડિસિઝન લઈશું, જેથી કરીને વડોદરાના નાગરિકો માટે આ સુવિધા પૂરું પાડી શકાય એ રીતે ડિસિઝન લઈશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.